નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સંસ્કૃતની અંદર આજે પાઠ નંબર 17 આચાર્ય ચરક. આચાર્ય ચરક. હવે આચાર્ય ચરક જે છે એ મિત્રો એની વાત કરીએ તો આયુર્વેદ સાહિત્યમાં એ સુપ્રસિદ્ધ આચાર્ય છે. પ્રાચીન ભારતના વિવિધ વિદ્યા ક્ષેત્રોમાં અનેરો પ્રદાન કરનારા ઘણા બધા આચાર્ય થઈ ગયા. કોકે ભેચર, કોકે લેખક, કોક લેખકના સાહિત્યની અંદર ઘણું બધું પ્રદાન કર્યું છે, કોકે આયુર્વેદ સાહિત્યની અંદર ઘણું બધું પ્રદાન કર્યું છે, કોઈ કે વિવિધ વિદ્યાશાખાઓ જે છે આવી એની અંદર ઘણા બધા આચાર્ય થઈ ગયા છે. તેમાંના કેટલાક આચાર્યો કે તેમણે જે તે વિદ્યાશાખાના રૂપમાં રચાયેલા ગ્રંથો આજે પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. તેમાંના એક પ્રસિદ્ધ આચાર્ય છે આચાર્ય ચરક. પ્રાચીન સમયમાં ઘણા બધા આચાર્યો થઈ ગયા. હવે એ જ પ્રાચીન સમયના આચાર્યો કે જે આજે પણ આપણી વચ્ચે શારીરિક રીતે નહીં પરંતુ એમના જે અક્ષરદેહ સ્વરૂપે આપણી વચ્ચે છે એવા છે આચાર્ય ચરક. એમણે જોઈએ તો કહે છે કે આયુર્વેદ સાહિત્યના તેઓ મહાન વિદ્વાન હતા. તેમણે ઔષધ વિજ્ઞાનનો પાયો નાખ્યો હતો. કહે છે કે બીજા વિદ્વાનોની જેમ આચાર્ય ચરકના જીવન વિશે આપણને કોઈ ખાસ એવી માહિતી મળતી નથી, પરંતુ તેમણે રચેલા જે ગ્રંથો છે એ ગ્રંથો આપણી વચ્ચે આપણી પાસે ઉપલબ્ધ છે. એમાં સંસ્કૃત ભાષામાં રચાયેલ ચરક સંહિતા નામનો જે ગ્રંથ છે એ આયુર્વેદ શાસ્ત્રનો જેને અભ્યાસ કરવાની ઈચ્છા રાખતા હોય મિત્રો તે પ્રત્યેક વ્યક્તિએ આ ચરક સંહિતા નામનો જે ગ્રંથ છે તેનો વિદ્યાભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. અહીં પ્રસ્તુત પાઠમાં આવા સુપ્રસિદ્ધ વિદ્વાન આચાર્યનો પરિચય આપણને આપવાનું સરસ મજાનો પ્રયત્ન કરેલો છે અને કહે છે એમનો એક ઉદ્દેશ એવો છે કે કહે છે કે રોગ વગરનું શરીર એ સૌથી મૂલ્યવાન ધન છે. આપણે જાણીએ કે ભાઈ શરીર જો સારું હોય તો આપણે કોઈ પણ કાર્ય આપણી પાસે કદાચ ધન દોલત નથી તો પણ આપણે એ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરી શકીએ છીએ. આપણે નાના હતા ચોથા પાંચમામાં પેટી શરૂઆત થાય ને પહેલું વાક્ય આવે પહેલું સુખ તે જાતે ડર્યા. એટલે આજે આચાર્ય ચરક છે એ પણ એવું જ કહે છે કે જો આપણું સૌથી મૂલ્યવાન ધન હજારનો જોઈએ હોય તો આપણું રોગ વગરનું શરીર છે. અને પ્રત્યેક વ્યક્તિ પાસે કેવી રીતે રોગ રહિત રહી શકે છે એ એને જાણી લેવું જોઈએ. આવો સરસ મજાનો ઉદ્દેશ છે કે રોગ વગરનું જો નિરોગી શરીર હશે તો મનુષ્ય એ પ્રત્યેક કાર્યમાં સફળ થશે. એવો કંઈક આચાર્ય ચરકનો ઉદ્દેશ એ મનુષ્યને આપેલો છે. હવે મિત્રો પાઠની શરૂઆત કરીએ. અહીં પ્રસ્તુત પાઠની મિત્રો વાત કરીએ તો એક છે આચાર્ય ચરક અને બીજું છે ચરક સંહિતા નામનો ગ્રંથ. જે આ બંને જે છે મિત્રો એ મોટે ભાગે આપણે ટૂંકમાં પૂછાય છે સમીક્ષાત્મક નોંધ એની અંદર બે વાતના પૂછાય છે. આચાર્ય ચરક અથવા તો ચરક સંહિતા એ પ્રસ્તુત પાઠ જે છે એને જ આધારે લખી શકીએ છીએ. જોઈ લઈએ પાઠ કે છે ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ખ્રિસ્તસ્ય પ્રથમ શતાબ્દ્યામ આયુર્વેદસ્ય મહાન પંડિત. શું કહે છે કે ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ઈસુ ખ્રિસ્તસ્ય પ્રથમ શતાબ્દી એટલે આપણે ખબર છે કે આપણે ઈસવીસન ક્યારથી ઈસુ ખ્રિસ્તના જન્મ પછી ઈસવીસન કરીએ છીએ તો આજે આચાર્ય છે એ ઈસવીસનની ખ્રિસ્તની પહેલી સદી જે છે એમાં થઈ ગયા હતા. આયુર્વેદસ્ય મહાન પંડિત અને કહે છે કે ભાઈ આયુર્વેદ સાહિત્યના તેઓ મહાન પંડિત હતા. હવે એમનું જો આપણે પ્રદાન જોઈએ તો મોટે ભાગે એમનું પ્રદાન જે છે એ છે આયુર્વેદ સાહિત્ય. કહે છે કે આચાર્ય ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ઈસુ ખ્રિસ્તની પહેલી સદીમાં થઈ ગયા. તેઓ આયુર્વેદ શાસ્ત્રના મહાન પંડિત હતા. સહ કનિષ્ઠ
રાજવૈદ્ય તેઓ કનિષ્ક રાજાના રાજવૈદ એટલે કે રાજપંડિત, જે આપણને ખબર છે કે જેમ અત્યારે આપણે ફેમિલી ડોક્ટર કહીએ એ સમયે જ્યારે રાજા રજવાડાઓ હતા મિત્રો, ત્યારે રાજા પોતાના રાજ્યમાં એક વૈદને સ્થાન આપતા એમાં આચાર્ય ચરકનું સ્થાન હતું. કહે છે જો આપણને આચાર્ય ચરક વિશે પૂછાય કે ભાઈ આચાર્ય ચરક સમીક્ષાત્મક નોંધની અંદર મિત્ર આપણે લખી શકીએ છીએ કે છે આ પહેલો પેરેગ્રાફ અહીં પૂર્ણ થાય છે. અનુવાદ ફરીથી એકવાર જોઈ લઈએ. કહે છે કે ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ઈસવીસનની ખ્રિસ્તની પહેલી સદીમાં થઈ ગયા. તેઓ આયુર્વેદ સાહિત્યના મહાન પંડિત હતા. તે કનિષ્ક રાજાના રાજવૈદ હતા. અસ્ય આચાર્યસ્ય ચરક સંહિતા નામકઃ સુપ્રસિદ્ધ ગ્રંથઃ વર્તતે. આ આચાર્યનો ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. આયુર્વેદસ્ય પ્રાચીનતમેષુ વિશ્વવિખ્યાતેષુ ચ ગ્રંથેષુ અસ્ય ગણના ભવતિ. શું કહે છે કે આયુર્વેદના પ્રાચીન ગ્રંથો, પ્રાચીન અને વિશ્વવિખ્યાતેષુ, પ્રાચીન અને વિશ્વવિખ્યાત ગ્રંથોમાં આ ગ્રંથની ગણના થાય છે. મિત્ર આ બીજો પેરેગ્રાફ છે ફરીથી જે લખે છે કે આ આચાર્યનો ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. આયુર્વેદના પ્રાચીન અને વિશ્વવિખ્યાત ગ્રંથોમાં આ ગ્રંથની ગણના થાય છે. હવે અહીં જે છે મિત્ર આપણે આજે ચરક સંહિતા જે છે એ ગ્રંથની અંદર આપણે જેમ કહીએ કે ભાઈ ધોરણ 10 ની અંદર અમારે 20 પાઠ, 9 ની અંદર 20 પાઠ, પહેલા પાઠનું નામ આ, બીજા પાઠનું નામ આ, એટલે પ્રકરણો આપણે કહીએ છીએ. એવી જ રીતે જે ચરક સંહિતા નામનો આચાર્ય ચરકે ગ્રંથ લખેલો છે તો એની વિસ્તૃત માહિતી આપે છે તે છે અસ્મિન ગ્રંથે. આ ગ્રંથમાં સૂત્ર સ્થાન, નિદાન સ્થાન, વિમાન સ્થાનમ, શરીર સ્થાનમ, ઇન્દ્રિય સ્થાનમ, ચિકિત્સા સ્થાનમ, કલ્પ સ્થાનમ, સિદ્ધિ સ્થાનમ જેથી અષ્ટો પ્રકરણાની સંહિતિ કે છે કે ભાઈ એની અંદર અષ્ટો એટલે કે 8 અને પ્રકરણાની પ્રકરણો છે. હવે જો આની વાત કરીએ તો આ ગ્રંથની અંદર અષ્ટો પ્રકરણો એટલે કે 8 પ્રકરણો જે છે એના નામ છે સૂત્ર સ્થાન, નિદાન સ્થાન, વિમાન સ્થાન, શરીર સ્થાન, ઇન્દ્રિય સ્થાન, ચિકિત્સા સ્થાન, કલ્પ સ્થાન અને સિદ્ધિ સ્થાન એમ 8 પ્રકરણો છે. આ બધા જ પ્રકરણો મળીને 120 અધ્યાય છે. એટલે ફરીથી જે કહે છે મિત્ર કે એતેષુ સર્વેષુ પ્રકરણેષુ સમ્મિલ્ય, સમ્મિલ્ય એટલે તે મળીને ભેગા થઈને, સમ્મિલ્ય, સમ્મિલ્ય એટલે કે ભેગા મળીને, એકઠા થઈને કુલ કહે છે કે સમ્મિલ્ય વિશુદ્ધર એક શતમ એટલે 100 અને વિશુદ્ધર એટલે 120 અધ્યાયઃ સંતિ 120 અધ્યાયો છે. અસ્મિન ગ્રંથસ્ય પ્રમાણમ 12 સહસ્રમ શ્લોકાત્મક વર્તતે. શું કહે છે? અસ્મિન ગ્રંથે, આ ગ્રંથની અંદર 12 સહસ્રમ એટલે કહે છે કે 12,000 જેટલા શ્લોકોમાં ફેલાયેલો છે. તો કહે છે કે અસ્ય ગ્રંથસ્ય, આ ગ્રંથ 12 સહસ્રમ 12,000 જેટલા શ્લોકોનું પ્રમાણ પદ
2 અને સહસ્ત્ર એટલે 1000 કે છે 2000 જેટલા ઔષધ યોગના ઔષધ યોગ અને ઔષધ યોગો વિશે વિસ્તૃતમ વ્યાખ્યાનમ અસ્તિ એટલે કે વિસ્તૃત વર્ણન કરેલું છે 2000 જેટલા જે શ્લોકો છે એની અંદર ઔષધ યોગો વિશે વિસ્તૃત વર્ણન આચાર્ય ચરકે કરેલું છે અને આ જે વર્ણન છે મિત્રો એની અંદર શેનો સમાવેશ કરેલો છે તો અસ્મિન વ્યાખ્યાને આ વર્ણનમાં જ્વર એટલે કે તાવ જ્વર એટલે કે તાવ રક્તપિત્ત એટલે કે છે કે ભાઈ રક્તપિત્ત નામનો જે રોગ છે એ ત્યાર પછી છે ઉન્માદ એટલે એકદમ બેચેની આપણને જે કોઈ કાર્ય કરવું ન ગમે એવું જે છે તો કે છે જ્વર રક્તપિત્ત ઉન્માદ એટલે કે માનસિક રોગ જે ગાંડપણ જેવું વર્તન મનુષ્ય કરે છે એ ત્યાર પછી અતિસાર એટલે કે મરડો ત્યાર પછી છે પ્રમેહાદિનામ એટલે કે છે કે ભાઈ ડાયાબિટીસ મીઠા પેશાબનો રોગ ઉદર એટલે પેટ શિરો મસ્તક હૃદયાદિનાં ચ રોગાણાં નિવારકાની વિનાશકાની ચ ઔષધાની ઉલ્લિખિતાની સંતિ કે છે એની અંદર તાવ ત્યાર પછી મિત્રો છે રક્તપિત્ત ત્યાર પછી ગાંઠપણ ત્યાર પછી છે ઉદર એટલે કે પેટ મસ્તક ત્યાર પછી છે ડાયાબિટીસ જે છે ડાયાબિટીસ હૃદય ત્યાર પછી છે ગાંઠપણ આવી ગયું છે ત્યાર પછી છે મરડો આવા જે રોગો છે એનું નિવારણ કઈ રીતે કરી શકાય એનો વિનાશ કઈ રીતે કરી શકાય એનો ઉલ્લેખ આની અંદર કરેલો છે કે છે આ વર્ણનમાં તાવ રક્તપિત્ત ગાંઠપણ મરડો ડાયાબિટીસ પેટ મસ્તક અને હૃદયના રોગોનું નિવારણ કરનાર અને વિનાશ કરનાર ઔષધિઓનો ઉલ્લેખ કરેલો છે એવં હિ મન્યતે યત ભારતે ઔષધ વિજ્ઞાનસ્ય પ્રવર્તકઃ એવમેવ આચાર્ય કહે છે એવં હિ મન્યતે એવું માનવામાં આવે છે કે ભારતમાં ઔષધ વિજ્ઞાનના પ્રવર્તક એટલે કે ઔષધ વિજ્ઞાનના પ્રવર્તક આ જ આચાર્ય છે મિત્રો આ ત્રીજો પેરેગ્રાફ જે છે એ છે આચાર્ય ચરકને લખેલ ચરક સંહિતા નામનો જે ગ્રંથ છે એ કેટલા અધ્યાયો છે કેટલા પ્રકરણો છે કયા શ્લોકમાં શેનું વર્ણન કરેલું છે કયા રોગો અને એનું નિવારણ કેવી રીતે કરવું એનો ઉલ્લેખ આ બધું જ કરેલું છે કે જો આપણને ચરક સંહિતા સમીક્ષાત્મક નોંધની અંદર પૂછાય તો મિત્ર આપણે આ સંપૂર્ણ બાબત એની અંદર ઉતારી શકીએ છીએ ત્રીજો પેરેગ્રાફ ફરીથી જોઈ લઈએ આ ગ્રંથના સૂત્ર સ્થાન નિદાન સ્થાન વિમાન સ્થાન શરીર સ્થાન ઇન્દ્રિય સ્થાન ચિકિત્સા સ્થાન કલ્પ સ્થાન સિદ્ધિ સ્થાન વગેરે 8 પ્રકરણો છે આ બધા જ પ્રકરણો મળી કુલ 120 અધ્યાયો છે આ ગ્રંથનો પ્રમાણકાર અથવા તો વિસ્તાર 12000 જેટલા શ્લોકો છે આમાં મોટે ભાગે 2000 ઔષધિઓનું વિસ્તૃત વર્ણન કરેલું છે આ વ્યાખ્યાનમાં આ વર્ણનમાં તાવ રક્તપિત્ત ગાંઠપણ મસ્તક ડાયાબિટીસ પેટ હૃદય અને મરડો વગેરે રોગોનું નિવારણ કરનારા અને વિનાશ કરનાર ઔષધિઓનો ઉલ્લેખ કરેલો છે
ત્યાર પછીનો પેરેગ્રાફ છે નિખિલામ અપી આયુર્વેદ સાહિત્યમ આચાર્યસ્ય ચરકસ્ય ઉચ્છિષ્ટમ અસ્તિ. ઉચ્છિષ્ટમ કે છે કે સમગ્ર આયુર્વેદ સાહિત્ય ઉચ્છિષ્ટમ એટલે કે એઠું કે છે કે ભાઈ સમગ્ર આયુર્વેદ સાહિત્ય જે છે એ આચાર્ય ચરકનું ઉચ્છિષ્ટમ અસ્તિ એઠું છે. અથઃ ચ આયુર્વેદ શાસ્ત્રીયમ યત જ્ઞાનમ ચરક સંહિતા વર્તતે તદેવ સર્વત્ર વર્તતે. ચરક સંહિતા યત નાસ્તિ તત કુત્રાપી ન વર્તતે. શું કહે છે? અને વળી આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન ચરક સંહિતામાં છે તે બધે જ છે અને જે ચરક સંહિતામાં નથી તે ક્યાંય પણ નથી. યસ્ય કેચન ઉપદેશા સમર્તવ્યઃ સંતિ કે છે અસ્ય એટલે કે અહીં કેટલાક ઉપદેશો સમર્તવ્ય એટલે કે યાદ રાખવા જેવા છે. તદ્યથા કે છે કે જેમ કે મનુષ્ય કેન પ્રકારેણ રોગરહિતઃ ભવિતો અર્હતિ વિષયે ઉપદિશતિ આચાર્ય. શું કહે છે કે મનુષ્ય કેવી રીતે રોગરહિત રહી શકે તે વિશેના સંદર્ભે આચાર્ય ચરક ઉપદેશ આપે છે. ત્યાર પછીનો સરસ મજાનો શ્લોક છે કે છે નરો હિતકારી આહાર વિહાર સેવી સમીક્ષ્યકારી વિષયેત સતતઃ દાતા સંસત્યપરઃ સમાવાસના તો સેવી ચ ભવ્ય રોગી. શું કહે છે? નરો એટલે કે જે માણસ જે વ્યક્તિ હિતકારી આહાર અને વિહારનું સેવન કરે છે, સમીક્ષ્યકારી સમજી વિચારીને કાર્ય કરે છે, વિષય સહસતક વિષય વાસનાઓમાં અનાસક્ત છે, દાતા એટલે કે દાતા છે, સમર્થ એટલે કે સમાનતાની ભાવના રાખે છે, સત્યપરઃ એટલે છે સત્ય પરાયણ છે, ક્ષમા વાસનાપ્તો સેવી જે ક્ષમા કરનાર છે અને આપતજનોની એટલે કે પોતાના સ્વજનોની સેવા કરે છે તે માણસ નિરોગી રહે છે. જો એમાં આચાર્ય ચરકે આ બે જ લીટીની અંદર સમગ્ર મનુષ્યનો જે સાર હતો જીવનનો કહી દીધો કે ભાઈ તમારે સત્ય બોલવું જોઈએ, સ્વજનોની સેવા કરવી જોઈએ, હિતકારી આહાર વિહારનું સેવન કરવું જોઈએ, જે વિષય વાતના લોભ મોહ છે એનાથી દૂર રહેવું જોઈએ. આ બધી જ વાત આચાર્ય ચરકે ફક્ત ને ફક્ત બે જ લીટીની અંદર મનુષ્યને કહી દીધી છે. તે છે કે જે મનુષ્ય હિતકારી આહાર વિહારનું સેવન કરે છે, સમજી વિચારીને કાર્ય કરે છે, વિષય વાસનામાં અનાસક્ત છે, જે દાન કરે છે, સમત્વની ભાવના રાખે છે, સત્ય પરાયણ છે, ક્ષમા આપનાર છે અને પોતાના સ્વજનોની સેવા કરે છે તે માણસ હંમેશા કે છે કે નિરોગી રહે છે. હવે અહીં સુધીનો જે પેરેગ્રાફ છે મિત્રો ચોથો ફરીથી એકવાર જોઈ લઈએ કે છે સમગ્ર આયુર્વેદ સાહિત્ય આચાર્ય ચરકનું ઉચ્છિષ્ટમ એટલું છે અને વળી આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન ચરક સંહિતામાં છે તે બધે જ છે અને જે ચરક સંહિતામાં નથી તે બીજે ક્યાંય નથી. અહીં કેટલાક ઉપદેશો યાદ રાખવા જેવા છે કે છે જેમ કે મનુષ્ય કેવી રીતે રોગરહિત રહી શકે એ વિશેના સંદર્ભે આચાર્ય ઉપદેશ આપે છે. પછીનો જે શ્લોક છે કે જે માણસ હિતકારી આહાર વિહારનું સેવન કરે છે, સમજી વિચારીને કાર્ય કરે છે, વિષય વાસનાઓમાં અનાસક્ત છે, દાન કરે છે, સૌ પ્રત્યે સમત્વની ભાવના રાખે છે,
છે, ક્ષમા આપનાર છે અને પોતાના સ્વજનોની સેવા કરે છે તેવો માણસ નિરોગી રહે છે. અર્થાત હવે એનો વિસ્તારથી આગળના પેરેગ્રાફમાં મિત્ર આચાર્ય જરાક સમજાવે છે. કહે છે અર્થાત ય નરઃ એટલે કે જે માણસ હિતસ્ય આહારસ્ય વિહારસ્ય ચ સેવનમ કરોતિ એટલે કે જે માણસ હિતકારી આહાર વિહારનું સેવન કરે છે, સર્વ કાર્ય સમીક્ષ્ય કરોતિ બધા જ કાર્યો સમજી વિચારીને કરે છે, વિષયેષુ નિરાસક્ત કહે છે કે વિષય વાસના પ્રત્યે નિરાસક્ત છે એટલે કે એમાં આસક્ત નથી. યહ દાનમ કરોતિ જે દાન કરે છે, વ્યવહારે સમત્વમ ક્ષમાભાવ ચ આચરતિ અને વ્યવહારમાં જે ક્ષમાભાવનું આચરણ કરે છે, આપ્તજનાનામ સેવા કરોતિ અને પોતાના આપ્તજનો જે છે એની મનુષ્ય સેવા કરે છે, તાદૃશ્ય નરઃ આરોગી અર્થાત સ્વસ્થ ભવતિ કહે છે કે તેવો મનુષ્ય આરોગી એટલે કે સ્વસ્થ રહે છે. હવે આપણે એમ કહીએ કે હું જો સારું વર્તન કરું, સાચું બોલું, દાન કરું, કોઈ પ્રત્યે ક્ષમાભાવ રાખું, મારા સ્વજનોની સેવા કરું તો એનાથી હું શું નિરોગી રહી શકું? એનાથી કોઈ પણ પ્રકારનો શરીરમાં રોગ પ્રવેશતો નથી. એક પ્રશ્ન ઉત્પન્ન થાય કે હું સારો વ્યવહાર કરું બધાની સાથે તો શું હું નિરોગી રહી શકું ખરા? કારણ કે આપણને ખબર છે કે જે વ્યવહાર જે છે એ અન્ય માણસ સાથે કરવાનો છે અને જે રોગ છે મિત્ર આપણા શરીરમાં હોય છે. તો એનો પણ અહીં પ્રત્યુત્તર આચાર્ય જરાક બહુ સરસ આપે છે. કહે છે આગળનો પેરેગ્રાફ છે એ પ્રશ્ન જે આપણા મનમાં ઉપસ્થિત થાય છે એ રજૂ કરે છે. અત્ર એક પ્રશ્ન કહે છે કે અહીં એક પ્રશ્ન છે કે ઔષધમ વિના સમ્યક વ્યવહારાણા અપી જનઃ રોગરહિતું ભવિતુમ અર્હતિ. જો શું કહે છે કે શું ઔષધ વિના, ઔષધ એટલે કે દવા, શું કહે છે કે ભાઈ શું ઔષધ એટલે કે દવા, શું ઔષધ વગર ફક્ત સમ્યક વ્યવહાર, સમ્યક એટલે કે સારું, કહે છે કે શું દવા વગર ફક્ત ને ફક્ત સારા વ્યવહાર કરવાથી મનુષ્ય રોગરહિત રહી શકે છે? તસ્ય ઉત્તરમ તેનો અહીં ઉત્તર છે યદા રોગઃ શરીરે પ્રવિષ્ટો ભવતિ તદા ઔષધસ્ય આવશ્યકતા ભવતિ. જો શું કહે છે કે યદા રોગઃ શરીરે પ્રવિષ્ટો જ્યારે શરીરમાં મિત્ર રોગ પ્રવેશે ત્યારે આપણે એને ઔષધિની જરૂર પડે છે. કહે છે કે જ્યારે શરીરમાં રોગ પ્રવેશે છે ત્યારે ઔષધની આવશ્યકતા, દવાની આવશ્યકતા પડે છે. પરંતુ શરીરે રોગસ્ય પ્રવેશઃ ન એવ સ્યાત એક દર્થ માનવે સમ્યક વ્યવહારઃ કरणीयः એવ. જો શું કહે છે કે જો મનુષ્ય શરીરમાં રોગ પ્રવેશવા જ ન દેવો હોય તો એના માટે મનુષ્યએ સમ્યક વ્યવહાર, સારો વ્યવહાર, સારું આચરણ કરવું ખૂબ જરૂરી છે એવું આયુર્વેદ શાસ્ત્રના મહાન વિદ્વાન પંડિત આચાર્ય ચરકનું માનવું છે. કહે છે કે પરંતુ શરીરમાં જ રોગ પ્રવેશ ન થાય તે માટે મનુષ્યએ સારો વ્યવહાર કરવો જોઈએ. વ્યવહારસ્યાપી સ્વાસ્થ્યે પ્રભાવો ભવતિષ્યે ચરકાચાર્યનો સ્ય ઉપદેશ. જો શું કહે છે કે વ્યવહારનો સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે એ આચાર્ય ચરકનો ઉપદેશ છે. હવે આપણને ખબર છે કે જો મિત્ર શરીરને નિરોગી રાખવું હોય, આપણે કોઈ પણ પ્રકારનો રોગ શરીરમાં પ્રવેશવા દેવો ન હોય તો એના માટે આપણે આપણો વ્યવહાર જે છે, આચરણ જે છે એ સમ્યક સારો રાખવો જોઈએ. અને જો અન્ય સાથેનો વ્યવહાર મિત્ર સારો
આપણા સ્વાસ્થ્ય પર, શરીર પર સીધો પ્રભાવ પડે છે. તમે જોજો ઘણીવાર આપણે મિત્રો જોઈએ છીએ કે ઘરેથી જ જો કોઈ આપણે બીજાની વાત તો શું લઈએ, શિક્ષકની જ વાત કરો હું કે તમે ઘણી બધી આંખો એ એક ગુરુ શિક્ષકને જોતી હોય છે. રોજનું જે શિક્ષકનું વ્યવહાર હોય છે એ જ વ્યવહારને જો કોઈક દિવસ તમે બદલેલું જુઓ તો તરત તમે અંદર કહેશો કે આજે ટીચર કે સાહેબ કંઈક લડીને આવ્યા છે અથવા તો ઝઘડીને આવ્યા છે અથવા તો આજે ચા બરાબર ખાઈ નથી લાગતી. કેમ? કારણ કે આજે વ્યવહાર જે છે એ રૂટીન વ્યવહાર કરતાં એ ફેર પડે છે. આપણને ખબર છે કે દરેક મનુષ્યનો જે સામાન્ય વ્યવહાર હોય એમાં જ્યારે ફેરફાર થાય ત્યારે એ આપણે કહીએ કે ભાઈ ઘરનો ગુસ્સો જે છે એ અહીં ઉતરે છે એટલે આપણે એમ સમજી જઈએ કે આજે કંઈક ફેરફાર છે. આ વ્યવહાર જે છે એનો સીધો પ્રભાવ આપણા શરીર સ્વાસ્થ્ય પર પડે છે અને એના લીધે મિત્રો આપણે મગજમાં ગુસ્સો આવે અને પછી આપણને ખબર છે કે ગુસ્સો આવે માણસ ક્યારેય કાબૂમાં રહેતો નથી. આવું સરસ મજાનું જો સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો આ વ્યવહાર થોડા ઘણા અંશે પણ આપણે એને વ્યવહારમાં મૂકવો જોઈએ. આચાર્ય જરાક તો એટલું જ કે ફક્ત જો તમે વ્યવહાર બધા મિત્રો સાથેનો સારો રાખશો ને તો એનો સીધો પ્રભાવ આપણા શરીર પર, સ્વાસ્થ્ય પર પડે છે. છેલ્લો પેરેગ્રાફ જે છે મિત્રો એકવાર જોઈ લઈએ. કહે છે કે જે માણસ હિતકારી આહાર વિહારનું સેવન કરે છે, બધા જ કાર્યો સમજી વિચારીને કરે છે, વિષય વાસનાઓ પ્રત્યે નિરાસક્ત નથી, જે દાન કરે છે, વ્યવહારમાં સમત્વની ભાવના રાખે છે અને પોતાના સ્વજનોની સેવા કરે છે, તે માણસ નિરોગી એટલે કે સ્વસ્થ રહે છે. હવે એ પ્રશ્ન જે આપણા મનમાં હતો કે ભાઈ ઔષધ વગર, દવા વગર શું મનુષ્ય સ્વસ્થ રહી શકે? તો એનો પણ ઉત્તર આચાર્ય ચરકે આપણને આપેલો છે. કે છે અહીં એક પ્રશ્ન છે કે શું ઔષધ વગર ફક્ત ને ફક્ત સારા વ્યવહારથી મનુષ્ય નિરોગી રહી શકે? તેનો અહીં ઉત્તર છે જ્યારે રોગ શરીરમાં પ્રવેશ કરે ત્યારે ઔષધની આવશ્યકતા પડે છે, પરંતુ શરીરમાં રોગ જ ન પ્રવેશે તે માટે મનુષ્ય સારો વ્યવહાર કરવો જોઈએ અને સારા વ્યવહારનો સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે. આ આચાર્ય ચરકનો ઉદ્દેશ છે. મિત્રો પ્રસ્તુત પાઠની અંદર ફરીથી એકવાર જોઈએ તો કહે છે એક આચાર્ય ચરક અથવા તો ચરક સંહિતા. આ જે બે મુદ્દાઓ છે એ સમીક્ષાત્મક એટલે કે ટૂંકનોંધની અંદર 2 માર્કમાં આવે છે. એ આપણે ફરીથી એનો અભ્યાસ એકવાર કરવો કે ભાઈ જો આચાર્ય ચરક સંહિતાની જો વાત કરીએ તો એમાં સરસ ટૂંકમાં મેં મુદ્દાઓ નાખી દીધા છે કે ભાઈ એમાં 8 પ્રકરણો છે. એના નામ છે શરીર સ્થાન, સૂત્ર સ્થાન, નિદાન સ્થાન, સિદ્ધિ સ્થાન, વિમાન સ્થાન. એ 8 પ્રકરણો છે. આ બધા જ પ્રકરણો ભેગા મળીને 120 અધ્યાયો છે. આ અધ્યાયોની અધ્યાય 12,000 જેટલા શ્લોકો છે. એમાંથી જે 2000 જેટલા શ્લોકો છે એમાં ઔષધ યોગ વિશેનું વિસ્તૃત વર્ણન કરેલું છે અને એની અંદર તાવ, રક્તિ, ગંઠ આ બધા જ રોગોનો વિનાશ અને નિવારણ કેવી રીતે થાય એનો ઉલ્લેખ આચાર્ય ચરકે ચરક સંહિતામાં કરેલો છે. આવું સરસ મજાનું આપણે એની અંદર માહિતી આપી શકીએ છીએ.